હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુસર. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સાહેબ અમારે ટેટ 1 માટે કયા પુસ્તકો વાંચવા જોઈએ. અને હા મિત્રો, આ ટોપિક ખાસ જરૂરી છે કારણ કે તમે કયા સોર્સમાંથી વાંચો છો એના આધારે તમે એક્ઝામમાં સક્સેસફુલ થશો કે નહીં થાઓ એ નિર્ભર કરે છે. તો એટલા માટે આ વિડીયોની અંદર આપણે આ ટોપિકની ચર્ચા કરવાની છે. ઘણા બધાના જે પ્રશ્નો છે કે માર્કેટમાં મળતા કયા અમારે પુસ્તકો ખરીદવા જોઈએ, કયા વાંચવા જોઈએ, કેટલા કેટલા પુસ્તકો કયા કયા વિષય માટે જરૂરી છે. તો મિત્રો, આ જે વિડીયો છે આ વિડીયોની સિરીઝ હું તમને અગાઉના જે આવનારા વિડીયો છે આ વિડીયોની સિરીઝ હશે. અલગ અલગ વિષયોની અંદર કયા કયા પુસ્તકો તમે વાંચી શકો એ હું તમને આ વિડીયોની અંદર સ્પષ્ટ કરવાનો છું. તો ખાસ મિત્રો, જે પણ અત્યારે ટેટ 1 એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જે અત્યારે પીટીસી કરી રહ્યા છે અને આવનારા વર્ષની અંદર શિક્ષક બનવાનું સપનું સેવી રહ્યા છે, એમના માટે આ વિડીયો અગત્યનો થવાનો છે. પૂરેપૂરો વિડીયો જોઈ લેશો તો તમારા મગજમાં ફિટ થઈ જશે કે તમારે શું વાંચવાનું છે અને કયા કયા પુસ્તકો ખરીદવાના છે. ઓકે, ચલો. તો 110+ માર્ક્સ લાવવા હશે તો આપણા સોર્સ પણ એકદમ સ્ટ્રોંગ જોઈશે, એકદમ વ્યવસ્થિત જોઈશે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે કયા કયા પુસ્તકો આપણે ખરીદવાના થશે, કયા કયા પુસ્તકોને એકદમ ગોખી લેવાના થશે. ઓકે, ચલો. જે પણ મિત્રો આપણી એપ્લિકેશનની માહિતી મેળવવા ઈચ્છે છે એમને હું પહેલા થોડીક માહિતી આપી દઉં. આપણી ક્યુસર એપ્લિકેશન, એની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. પ્લે સ્ટોરમાં જઈને તમે QSIR આવું સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળશે. એમાં અત્યારે 20 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી આપણા તમામ કોર્સિસની અંદર 50% ડિસ્કાઉન્ટ ચાલુ છે. બરાબર? તો જે પણ મિત્રો ટેટ ટાટ એક્ઝામની તૈયારી કરવા ઈચ્છતા હોય, અત્યારથી જે એડવાન્સ તૈયારી કરવા માંગતા હોય, એ મિત્રો આપણી એપ્લિકેશનમાં જઈને આ કોર્સિસને વિઝિટ કરી શકો છો. બરાબર? ખાસ કરીને આપણો જે ટેટ 1 સ્પેશિયલ કોર્સ છે, બરાબર, આખી બેચ આપણી રેકોર્ડેડ છે અને આ રેકોર્ડેડ બેચની અંદર તમને ટેટ 1 નો સંપૂર્ણ એનાલિસિસ સાથે બનાવવામાં આવેલો કોર્સ મળી જશે. બરાબર? ઘણી બધી જગ્યાએ ટેટ 1 ની તૈયારી મળશે તમને, પણ આ કોર્સની વિશેષતા એ છે કે તમને અહીંયા જે પરીક્ષામાં પૂછાયું છે ત્યાંથી ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આપણી એપ્લિકેશનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ આ વિડીયોના નીચે કોમેન્ટ કરશે કે ખરેખર આ કોર્સની અંદર આપણે એ પ્રકારેનું કન્ટેન્ટ આપ્યું છે કે નથી આપ્યું. બરાબર? તો ખાસ મિત્રો, 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સ તમને અત્યારે 4000 ની અંદર પડશે. એની મૂળ કિંમત 8000 છે. 26 જુલાઈ સુધી તમે આ કોર્સ પરચેસ કરો છો તો તમને 3999 ની અંદર પડશે. બરાબર? ચલો, તો હવે તમે આ વસ્તુ એપ્લિકેશનમાં જઈને જોઈ લેજો. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ કે ખરેખર એક્ઝામ માટે કયા કયા પુસ્તકો જરૂરી છે. તો એની અંદર આ વિડીયોમાં આપણે ગુજરાતી વિષયની વાત કરવાની છે કે ગુજરાતી માટે તમારે માર્કેટમાંથી કયા પુસ્તકો ખરીદવા જોઈએ, કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ અને ખરેખર કયા કયા પુસ્તકોમાંથી પૂછાય છે. તો અત્યારે આપણે 2023ના પેપરમાં ગુજરાતી વિષયમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો હું તમારી સામે અહીંયા મૂકીશ. એ પ્રશ્ન ક્યાંથી લીધો છે, એનો સોર્સ આપણે શોધ્યો છે, એ આપણે લાવીશું અને એના આધારે તમારે નક્કી કરવાનું છે. હું તમને સજેસ્ટ નથી કરવાનું, તમારે આ વિડીયો જોયા પછી નક્કી કરવાનું છે કે ખરેખર પરીક્ષકે અહીંયાથી પ્રશ્નો પૂછ્યા છે તો મારે શું વાંચવું જોઈએ. મારે માર્કેટમાં મળતી જે અલગ અલગ પ્રકાશનની બુકો છે એ વાંચવી જોઈએ કે મારે આ જે સોર્સમાંથી પૂછાયું છે એ વાંચવું જોઈએ. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. જો 2023ના પેપરમાં વિરામ ચિહ્ન ટોપિકમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો. એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું. સિંહ, સિંહણ અને 3 બચ્ચા. અહીંયા આ જે ખાલી જગ્યા છે આ ખાલી જગ્યામાં તમારે વિરામ ચિહ્નોમાંથી સાચું વિરામ ચિહ્ન મૂકવાનું હતું. હવે જુઓ મિત્રો, આ પ્રશ્ન તમને એવું લાગે કે ભાઈ વ્યાકરણનો ટોપિક છે, વિરામ ચિહ્નમાંથી પૂછ્યો છે એટલે મારે આના માટે વ્યાકરણની ગુજરાતીની ચોપડી ગમે ત્યાંથી લાવવાની થાય અને એના માટે હું કયા પ્રકાશનની બુક લાવું, આવું તમને કન્ફ્યુઝન ઊભું થાય. પણ મિત્રો, તમે થોડુંક વ્યવસ્થિત વાંચ્યું હોય તો તમને આ પ્રશ્ન બેઠે બેઠો ધોરણ 5ની જે ગુજરાતીની પાઠ્યપુસ્તક છે એની અંદર આ લાઈન છે, એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું છે. એના પછી અહીંયા જુઓ, જેને આપણે કોલન કહેતા હોઈએ છીએ, એક કોલનની સાઇન તમને અહીંયા જોવા મળે છે. સિંહ, સિંહણ અને 3 બચ્ચા છે. ભાઈ, બેઠે બેઠું આ વાક્ય તમને ધોરણ 5ની અંદર જોવા મળે છે. આ પ્રશ્ન ક્યાંથી લેવાયેલો છે? ધોરણ 5ના પાઠ્યપુસ્તકમાંથી લેવાયો છે.
ઇટ મીન્સ કે તમારા માટે પાઠ્યપુસ્તક ખૂબ જ અગત્યનું છે. વ્યાકરણનો કોઈ ટોપિક પૂછો છે તો એનું બેઠું એક્ઝામ્પલ પણ જીસીઈઆરટી ની જે બુક્સ છે, ઘણા બધાને જીસીઈઆરટી નથી ખબર. જીસીઈઆરટી એટલે ગુજરાત રાજ્યની જે પાઠ્યપુસ્તકો છે બોર્ડની, એ જીસીઈઆરટી કહેવાય. બરાબર? તો એ જે બુકો છે એ બુકમાંથી અહીંયા આ બેઠે બેઠો પ્રશ્ન લેવાયેલો છે. ક્લિયર છે? તો તમારે શું વાંચવાનું થાય? ધોરણ 1 થી 5 ના પાઠ્યપુસ્તકો. બરાબર? મારો ખાસ આગ્રહ રહેશે કે તમે કોઈ પણ પ્રાઇવેટ પ્રકાશન પર જતા પહેલા ધોરણ 1 થી 5 ના પાઠ્યપુસ્તકો ખાસ તૈયાર કરજો. હવે આની અંદર તમે જોશો ને તો ધોરણ 1, 2, 3 આટલે સુધીના જે પાઠ્યપુસ્તકો છે એમાં કંઈ ખાસ બહુ લેવલ છે નહીં. તમારે ખાલી એકવાર એના ઉપરથી નજર કરી લેવાની છે કે એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ બાબત રહી તો જતી નથી ને. જેમ કે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. શરૂઆતમાં પાઠ્યપુસ્તકનો જે પરિચય છે એની અંદર ઘણી એવી માહિતી હોય છે કે જે આપણા માટે કામની હોય. બરાબર? મૂળભૂત ફરજોમાંથી પ્રશ્ન પૂછાયેલો છે ટાટની એક્ઝામમાં, તો બની શકે કે ટેટમાં પણ પૂછાય. તો મૂળભૂત ફરજો જે પાઠ્યપુસ્તકની અગાઉ આપેલી છે એ તૈયાર કરવાની. પાઠ્યપુસ્તકનું નામ શું છે? ધોરણ 3 છે તો ધોરણ 3 ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું શું નામ છે? આવો પ્રશ્ન આ જ પેપરમાં પૂછાયેલો છે, હું તમને અગાઉ બતાવીશ. બરાબર? આગળ આપણે જોઈશું. તો આ પ્રકારે એની જે એવી માહિતી કે જે આપણને ખરેખર એક્ઝામમાં પૂછી શકાય એવી માહિતી તમારે 1, 2, 3 માંથી લઈ લેવાની. પછી વારે વારે એને વાંચવાની જરૂર નથી. પણ હા, ઇમ્પોર્ટન્ટ બાબતો જે પણ એમાં આપેલી છે એ કોઈ છૂટવી જોઈએ. ઓકે? એના પછી ચોથાનું અને પાંચમાનું પાઠ્યપુસ્તક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાંથી ટેટ 1 ના એક્ઝામમાં એટલા લેવલથી પ્રશ્નો પૂછી શકાય એવું એનું લેવલ છે. બરાબર? તો ચોથું અને પાંચમું આ તમારે વ્યવસ્થિત રીતે વાંચવાનું. આ પણ વ્યવસ્થિત વાંચવાનું છે, પણ વારે વારે આને રિવાઇઝ કરવાની જરૂર નહીં પડે. જ્યારે આ જે પુસ્તકો છે એમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એટલું એનું લેવલ છે. એટલે તમારે ચોથું અને પાંચમું વ્યવસ્થિત રીતે વાંચવાનું. ક્લિયર છે? ચલો, તો હવે એક વસ્તુ સ્પષ્ટ થઈ કે આપણા માટે પાઠ્યપુસ્તક જરૂરી છે. ઓકે? ચલો, હવે જો અહીંયા બીજો ક્વેશ્ચન જોડણીનો પૂછાયો છે. જોડણીમાં તમને મિનિટ શબ્દ આપેલું છે. તમે કહેશો કે ના સાહેબ, આના માટે તો કોઈક માર્કેટમાંથી બહારથી પુસ્તક લાવવું જ પડે. ભાઈ તમે વ્યવસ્થિત રીતે ગણજો, હું કદાચ ખોટો ના હોઉં તો ધોરણ 5 ના પાઠ્યપુસ્તકમાં મિનિટ શબ્દ 19 વખત વપરાયો છે. કેટલી વખત? 19 વખત વપરાયો છે. બરાબર? એટલે આ કઈ તમને બહારના કોઈ સોર્સમાંથી મૂકેલો પ્રશ્ન નથી. મિનિટ શબ્દ એ આપણો રેગ્યુલર ઉપયોગમાં આવતો શબ્દ છે. એ તમને લખતા ના આવડતો હોય તો ઇટ મીન્સ કે આપણે ગુજરાતીના શિક્ષક તરીકે બાળકોને ભણાવીએ એટલી આપણી લાયકાત ના કહેવાય. તો તમારે ખાસ મિનિટ શબ્દ કેવી રીતે લખાય છે હવે આમાંથી તમારે જોવાનું છે. બરાબર? બધા ઓપ્શન તમને કરણ અર્જુન જેવા લાગતા હશે. બરાબર? આ બાજુથી જવાબ છે, હું તમને એટલું કહી દઉં, તમારે જવાબ શોધવાનો છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખો કે 19 વખત ધોરણ 5 ના પાઠ્યપુસ્તકમાં આ શબ્દ આવેલો છે અને એમાંથી તમને અહીંયા મિનિટ શબ્દ જોડણી તરીકે પૂછી લે તો આપણને આવડતો હોવો જોઈએ. બરાબર? તો આના માટે પણ હું શું કહીશ કે તમારે પાઠ્યપુસ્તકોમાં આપેલા પાઠ, સૂચનાઓ, એની અંદર જે વધારાની બાબતો છે એને તમે એકદમ એક્યુરેસીથી, એકદમ જાગૃત રહીને વાંચી હોય તો તમને આનો જવાબ આવડે. આના માટે તમારે કોઈ બાહ્ય કોઈ બહારના પ્રકાશનના પુસ્તકની જરૂર રહેતી નથી. મારો વિરોધ નથી કોઈ પ્રકાશનથી, પણ હું અહીંયા તમને એટલા માટે ગાઈડ કરું છું કારણ કે માણસના મગજની કેપેસિટી હોય. પ્રકાશનની બુકોમાં કેટલાય પાનાનું લેખન હોય છે, ઘણું બધું લખેલું હોય છે, અને ઘણા બધામાંથી આપણા કામનું કેટલું એ આપણને ખબર જ નથી પડતી. એટલા માટે જ્યાં લિમિટેડ સોર્સ છે, જ્યાંથી પૂછાય છે, એના તરફની આપણી તૈયારી હોવી જોઈએ. ઓકે? તો આ બીજો પ્રશ્ન. ચલો, ત્રીજો પ્રશ્ન, લસરકો મારવો. લસરકો મારવો આ જે રૂઢિપ્રયોગ છે, આઈ થિંક તમને આ ધોરણ 6 થી 8 ના જે જૂના પાઠ્યપુસ્તકો છે, ધોરણ 6 થી 8 ના જે જૂના પાઠ્યપુસ્તકો છે એની અંદર આનો જવાબ જોવા મળવો જોઈએ. બરાબર? આ જે લસરકો મારવો આનો જે જવાબ છે એ તમને ધોરણ 6 થી 8 ના જે પાઠ્યપુસ્તકો છે, જૂના પાઠ્યપુસ્તકો, એમાં તમને આનો જવાબ મળતો હતો. અત્યારે સિલેબસ ચેન્જ થઈ ગયો છે
છઠ્ઠાનું અને સાતમાનું પાઠ્યપુસ્તક બદલાઈ ગયું છે, એટલે કદાચ એની અંદર તમને જોવા નહીં મળે. જૂના પાઠ્યપુસ્તકોની અંદર તમને આનો જવાબ જોવા મળે. બરાબર? તો આના માટે શું ફરીથી યાદ રાખવાનું? તમારે ફરીથી બુક્સ વાંચવાની છે. કઈ બુક્સ? જે સરકાર છાપે છે, જે બાળકોને ભણાવવામાં આવે છે, એવી આપણી પાઠ્યપુસ્તકો તમારે વાંચવાની છે. બરાબર? ચલો, તો લસરકો મારવો, આ આઈ થિંક જે દીકરાનો મારનાર પાઠ છે, એની અંદર પણ લસરકો મારવો એવો શબ્દ ક્યાંક વપરાયેલો છે. તમે એકવાર જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. બરાબર? ચલો, એના પછી વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યગાન કરે તે ભાષાના કયા કૌશલ્યના વિકાસનો નિર્દેશ કરે છે? કોઈ કહેશે સાહેબ મેથડના પ્રશ્નો એટલા અઘરા પૂછ્યા હતા ને કે ટેટ 1 માં આવડે જ નહીં. અલ્યા ભાઈ, આનો જવાબ જો અહીંયા આપેલો છે, મનોશારીરિક જવાબ આવે છે. બાળક શું કરે છે? સુલેખન કરે છે અથવા લયાત્મક કાવ્યગાન કરે છે. તો એનું કયું કૌશલ્ય વિકસે છે? મનોશારીરિક. કયા ધોરણમાં છે? ધોરણ 4 ના પાઠ્યપુસ્તકના પહેલા 4 પાના વ્યવસ્થિત વાંચ્યા હોય તો એ જવાબ આવડતો. બરાબર? તો ફરીથી મગજમાં કઈ વાતનો હથોડો મારવાનો? પાઠ્યપુસ્તક વાંચવાનું છે. શું યાદ રાખવાનું? પાઠ્યપુસ્તક વાંચવાનું છે. ધોરણ 4 ના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર તમને આ જવાબ બેઠે બેઠો જોવા મળશે. તમે આને ક્રોસ ચેક કરવું હોય તો કરી શકો છો. બરાબર? ચલો, નેક્સ્ટ. અને કે એટલે વગેરે ખાલી જગ્યા કહેવાય. હવે આ વ્યાકરણનું બેઝિક ક્વેશ્ચન કહેવાય ભાઈ. બરાબર? આને અને કે એટલે આ બધું શું છે? સંજ્ઞા છે. સંજ્ઞા એટલે નામ થાય. કોઈનું નામ સાંભળ્યું તમે? કે કોઈનું નામ એટલે એવું સાંભળ્યું? સંજ્ઞા નથી. પ્રત્યય, સંયોજક કે ક્રિયા વિશેષણ. સરળતાથી ખબર પડે કે અને જોડવાનું કામ કરે છે. રમેશ અને હું માર્કેટમાં ગયા, જોડવાનું કામ કરતા હોય ને સંયોજકો કહેવાય. બરાબર? તો આનો બેઝિક પરિચય પણ તમને ક્યાં મળી જાય છે? બરાબર? 6 થી 8 ચેક કરી લો. 6 થી 8 ના જૂના પાઠ્યપુસ્તકો હવે અવેલેબલ નથી. મારી જોડે પીડીએફ હતી પણ અત્યારે ખબર નહીં એ સોર્સમાં મેં જોયું મળતી નથી, ક્યાંક કદાચ ડિલીટ થઈ ગઈ હશે, એટલા માટે હું એના સ્ક્રીનશોટ લાવ્યો નથી. બાકી તમને આ જે સંયોજકો છે, સંયોજકોની અંદર અને કે અને એટલે આ જ ઉદાહરણો 6 થી 8 ની અંદર જૂના પાઠ્યપુસ્તકોમાં જોવા મળશે. 2023 ની જે ટેટ છે એની અંદર જૂના પાઠ્યપુસ્તકોમાંથી પ્રશ્નો પૂછાયા છે, કારણ કે એ વખતે એ ચાલતું હતું. તો એમાંથી તમને આ જવાબ જોવા મળશે કે ભાઈ સંયોજકો છે આ બધા. ક્લિયર છે? તો ફરીથી એક હથોડો જોરથી મારો મગજમાં પાકું કરવા માટે કે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. ચલો નેક્સ્ટ. જોડણી કોષ મુજબ ક્રમમાં ગોઠવો અંબર, અજગર, ટપાલ અને જ્ઞાન. જવાબો એટલા માટે નથી જોતા કારણ કે અહીંયા આપણે ખાલી એનાલિસિસ કરીએ છીએ. આના જવાબો તમારે જોવા હોય તો આપણી એપ્લિકેશન ક્યુસર ડાઉનલોડ કરી લેજો, એની અંદર તમને આપણે આ કરાવી લઈશું. બરાબર? ચલો, હવે જોડણી કોષનો ક્રમ કક્કાવાળીના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. આ પણ તમને ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકોમાં પણ જોવા મળે છે. ધોરણ 1 થી 5 ના પાઠ્યપુસ્તકોમાં પણ જોવા મળે છે. આના માટે કઈ બુક લાવવાની હોય? કોઈ બુક ના લાવવાની હોય. આપેલું જ છે ચોપડીની અંદર, એકદમ વ્યવસ્થિત રીતે આપેલું છે. તો તમારે એને તૈયાર કરી લેવાનું. આનો જવાબ પણ આવડી જતો. ચલો, મનની લાગણીને, મનના ભાવનાત્મક ઉભરાને કયા શબ્દની મદદથી રજૂ કરી શકાય? આને આપણે વ્યાકરણનો ટોપિક કહી શકીએ. બરાબર? હવે આ વ્યાકરણનો ટોપિક ક્યાં છે? તો તમને આ ધોરણ 9 થી 12 ના જે પાઠ્યપુસ્તકો છે, બરાબર, એની અંદર મળે કે ભાઈ કેવળ પ્રયોગી અહીંયા જવાબ આવે. ઉભયાન્વયી એટલે બે ને જોડવાનું કામ કરે, સંયોજક. કૃદંત અને કર્તા, આ કૃદંત જે છે એ ક્રિયાપદનું એક વિશિષ્ટ રૂપ છે. કર્તા એટલે જે ક્રિયાનો કરનાર છે એ. પણ મનની જે લાગણી છે, મનનો જે ભાવ છે, એને તમે એક શબ્દની મદદથી રજૂ કરી શકો, એને કહેવાય કેવળ પ્રયોગી. ઇન્ટરજેક્શન્સ. માની લો કે અચાનક તમે સાપ જોઈ જાવ છો તો ઓ માં, આ જે ભાવ છે તમે શેનાથી ઓ માં આ શબ્દ બોલ્યા એનાથી તમે તમારો જે અચાનક જે ડર છે એ તમે એનાથી વ્યક્ત કરો. તો એવા જેટલા પણ શબ્દો છે, ઓ માં, અરે બાપરે, બરાબર, ખમ્મા, આવા જે શબ્દો છે એ બધા શું છે? કેવળ પ્રયોગી. તો આ વ્યાકરણનો બેઝિક ટોપિક છે. બેઝિક એટલા માટે કહું છું કારણ કે તમને ખાલી આ કર્તા, કૃદંત અને ઉભયાન્વયી એટલે કે આ જે બે ને જોડવા વાળા એ એટલું તમને ખબર હોત તો પણ તમને આનો જવાબ મળી જાય. બરાબર? બેઝિક એટલા માટે છે કારણ કે આ ટોપિકના ખાલી ઇન્ટ્રોડક્શન વિશેના પ્રશ્નો છે. ટોપિકમાં અંદર જઈને પ્રશ્નો નથી પૂછ્યા. તમને અહીંયા એવું પૂછ્યું હોત કે ખમ્મા,
આ પદ કયો વ્યાકરણીય મોભો દર્શાવે છે? એવું પૂછવું હોત ને પછી તમને આ ઓપ્શન આપ્યા હોય તો એમ થાય કે ભાઈ આ ટોપિકમાં ગયા છે. પણ અહીંયા તો તમને બેઝિક એની જે વ્યાખ્યા છે એમાંથી જ પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ મનની લાગણી હોય, મનનો જે ભાવ હોય એને દર્શાવે એ શબ્દને શું કહેવાય? બરાબર? તો બેઝિક ક્વેશ્ચન છે, પાઠ્યપુસ્તકોમાં અવેલેબલ છે. વ્યવસ્થિત વાંચો તો બોસ મળીએ. ના વાંચવું હોય, ખાલી આમ ઉપરથી વાર્તાઓ વાંચી ગયા હોય, ખબર જ ના હોય કયા પાઠમાં કોણ આવે છે, શું છે, કયું પાત્ર છે, કેવી રીતની વાત છે, ક્યાં વ્યાકરણનો ટોપિક આપ્યો છે, આના માટે અવેર ના હોઈએ તો આમાંથી કશું જડે નહીં. આજે મેં તમને બતાવ્યા ને આ પ્રશ્નો તમે ચોપડી વાંચો ને તો પણ તમારા આંખ સામેથી જતા રહે, તમને ખબર ના પડે. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે પાઠ્યપુસ્તકો વાંચો, ડિટેલમાં વાંચો અને રસથી વાંચો. જે પણ પાઠ તમે વાંચો છો ને એને એન્જોય કરો. પન્નાલાલ પટેલનો કોઈ પાઠ હોય તો એને એટલો મજા કરો કે ખરેખર શું લખ્યું છે. સાંઢ નાથ્યો કેટલો સરસ પાઠ છે. તો આ રીતે તમને એની અંદર રસ પડશે તો આવડવાની વાતો તો ઓટોમેટિક થઈ જશે. મેન વસ્તુ તમને સાહિત્યમાં ઇન્ટરેસ્ટ જાગવો જોઈએ અને ઇન્ટરેસ્ટ જાગ્યા વગર પરીક્ષામાં સિદ્ધિ પણ નહીં મળે. કંટાળાથી વાંચવા બેસીએ તો આવડશે નહીં. બરાબર? તો ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાની કે તમે થોડાક અવેર રહીને પાઠ્યપુસ્તકો વાંચો એટલે આ બધું તમને એમાં એકદમ સહેજે મળતું જશે. ચલો, અયોગ્ય જોડ ઓળખો. ધોરણ 6 થી 8 જૂના પાઠ્યપુસ્તકો. એવું નથી કહેતો કે આમાંથી બધા જ શબ્દો એમાં મળશે. આમાંથી એક બે શબ્દો એની અંદર તમને મળે છે. અયોગ્ય જોડ ઓળખવાની છે આની અંદરથી આપણે. બરાબર? તો આમાંથી એક બે શબ્દો આપણને એની અંદરથી મળી જતા હતા. શત એટલે 100 થાય, સાચી વાત છે. બરાબર? શાર કામ કર્યું એટલે શાર કામ કરાવી એટલે શું થાય? આપણે હોલ પાડતા હોઈએ છીએ તો છિદ્ર. શૂર એટલે અવાજ થાય ભાઈ. અયોગ્ય જોડ ઓળખવાની છે તો શૂર એટલે અવાજ થાય, શોર એટલે અવાજ થાય. તો આ ખોટું છે. બરાબર? કોઈ સાર છે કે નહીં ભાઈ? વાર્તાનો કોઈ સાર એટલે કે એની અંદર કોઈ કસ છે કે નહીં? તો બહુ સરળતાથી આવડે એવા શબ્દો છે. ચોપડીઓની અંદર જ આનો જવાબ મળી જતો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. હવે આ જે છે આ મને નથી મળ્યો કે આનો સોર્સ ક્યાં છે. બરાબર? આ શબ્દ ક્યાંથી લીધો છે આઈ ડોન્ટ નો. પણ એટલી ખબર પડે છે કે તમે શબ્દો કદાચ કોઈ પાઠ્યપુસ્તકમાં હશે, મેં હું બધાની અંદર, કારણ કે મારી પણ લિમિટેશન્સ છે, હું બધા પુસ્તકો વાંચીને ચેક કરું કઈ જગ્યાએ શબ્દ છે, મળવું મુશ્કેલ છે. છતાં તમારે ચેક કરવાનું છે કે પાઠ્યપુસ્તકોમાં છે કે નહીં. અને જો કદાચ ત્યાં નથી તો તમારે એટલું યાદ રાખવાનું કે આ કોઈ સરકારી ચોપડીમાંથી પૂછેલો છે. બરાબર? આપણે આનો સોર્સ મળશે તો ચોક્કસપણે આપણી એપ્લિકેશનની અંદર એ આખી પીડીએફ મુકાવી દઈશું. બરાબર? વ્યક્તિનો સમષ્ટિ થાય છે આમ તો. બરાબર? અવ્યક્તિ ના થાય. વ્યક્તિ અને સમષ્ટિ આ વિરોધી શબ્દો છે. બરાબર? તો ખાસ યાદ રાખો કે આના માટે તમારે કદાચ જે પરિષદ, ગુજરાત પરિષદની જે બુકો છે એવું હોય તો આપણે એની અંદર ચેક કરાવી લઈશું કે આ ત્યાંથી પૂછાયેલું છે. અથવા તો જીસીઆરટી ને તમારે વ્યવસ્થિત રીતે એકવાર ચેક કરી લેવાની છે. બરાબર? કે એમાં ક્યાંય આ શબ્દ તમને જોવા મળે છે કે નથી મળતો. હવે આગળ વધીએ. ગાડી અટકી, બારણામાં ઉભેલી તૃપ્તિ દેખાઈ, મુગ્ધ થઈ જવાયું. આ પણ પ્રશ્ન પાઠ્યપુસ્તકોમાં નથી મળ્યો. તમારે વ્યવસ્થિત ચેક કરવાના, કારણ કે મારી લિમિટેશન્સ છે. બરાબર? તમે આટલા બધા લોકો આ શોધશો તો તમને મળી જશે, અને મળે તો તમારે મને આ નંબર ઉપર સંપર્ક, એના ઉપર તમારે મેસેજ કરીને મને મોકલવાનું છે. બરાબર? હવે જુઓ, આ એક પ્રકારે ગદ્યના પ્રકારો છે. આ ગદ્યના પ્રકારો આપણે મેથડની અંદર ભણી ગયા છીએ. મેં આપણી એપ્લિકેશનમાં જે મેથડ ભણાવેલી છે એની અંદર તમને આ ગદ્યના પ્રકારો વિશે જાણકારી આપેલી છે. બરાબર? પણ આ જે એક્ઝામ્પલ છે આ ક્યાંથી લેવાયું છે એ આપણને બેઠું જડતું નથી. બરાબર? જે પ્રશ્નો નથી જડ્યા એ હું તમને કહું છું. અર્થગ્રહણ, આ બેઠો પ્રશ્ન છે મેથડમાંથી. બરાબર? ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રનો આ ક્વેશ્ચન છે અને આપણે આપણી એપ્લિકેશન ક્યુસરમાં એકદમ બેઠે બેઠો આ ટોપિક ભણાવેલું છે. તમને એકદમ પહેલો જ તમને આનો જવાબ મળતો હતો કે ભાઈ અર્થગ્રહણ કયા કૌશલ્યોથી થાય, તો કે જે ઇનપુટ આપવા વાળા કૌશલ્યો છે. જેમ કે સાંભળીએ તો આપણા કાનમાં અવાજ જાય છે, આપણે વાંચીએ તો આપણા મગજમાં વિચારો જાય છે. ધેટ ઇઝ ઇનપુટ. તો આ બંને ઇનપુટ આપવા વાળા છે, એનાથી આપણને અર્થગ્રહણ થાય. લેખન અને કથન, આ છે અભિવ્યક્તિના કૌશલ્યો કહેવાય.
બરાબર. તો અહીંયા 1 અને 3 જવાબ આવે છે, બી ઓપ્શન આવી જાય. બરાબર. તો આ અહીંયા મેં સ્ક્રીનશોટ નથી મૂક્યો, બાકી આપણે આ એપ્લિકેશનની અંદર ક્લિયર કરી લીધું છે. આ એની અંદર જે મેં ટોપિક ભણાવ્યો ત્યારે મેં આનો સ્ક્રીનશોટ એમાં મૂકેલો છે. બરાબર. તો આ મેથડ આપણે જે કરાવી છે, તમે એપ્લિકેશનમાં સ્ટુડન્ટ હશો તો તમને ખબર હશે, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ આપણે તમને એવા સોર્સમાંથી કરાવ્યું છે જ્યાંથી પરીક્ષકે બેઠે બેઠા એમસીક્યુ માંથી પ્રશ્નો લીધા છે અને એની અંદર તમને આનો જવાબ મળી જતો. ઓકે, એટલે ખાસ તમે એની અંદર આ ચેક કરી લેજો કે આનો જવાબ છે કે નહીં. 100% તમને મળશે, કારણ કે મેં એની અંદર તમને આ અલગથી દર્શાવીને સમજાવ્યું છે. બરાબર. ચલો, સરપાવ શબ્દનું સમાનાર્થી શબ્દ શોધો. બરાબર. માથાથી પગ સુધી, ઇનામ, આબરૂ, વારસો. આ ધોરણ 6 ની અંદર સેમ 1 ની બુક છે, બિરબલની યુક્તિ. બિરબલની યુક્તિ આ જે પાઠ છે એમાંથી આ શબ્દ સમજૂતીમાંથી પૂછેલો પ્રશ્ન છે. જો અહીંયા સરપાવ એટલે ઇનામ. એવો પ્રશ્ન પૂછી લે, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. નીચે 4 ઓપ્શન્સ આપ્યા હોય તો શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અહીંયા સરપાવ મળે છે ભાઈ. ચલો, તો શું યાદ રાખવાનું? ફરીથી એક હથોડો જોરથી મારો. પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. મગજમાં શું ફિટ કરવાનું? પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. હથોડા મારી મારીને એટલા માટે કહું છું કારણ કે આટલું કહેવા છતાં ઘણા લોકો આ મૂકીને બીજું બધું વાંચવા માટે જશે. બરાબર છે. એપ્લિકેશનના સ્ટુડન્ટ્સને તો મેં પાઠ્યપુસ્તકો કરાવી જ લીધા છે. ધોરણ 6, 7, 8, 8 ની અંદર 9 જે પાઠ્યપુસ્તક છે અજમાયશી છે. એના સિવાયના જેટલા પણ પાઠ્યપુસ્તકો છે આપણે કરાવી લીધા છે. ધોરણ 4 અને 5 ના પાઠ્યપુસ્તકો હવે આપણે કરવાના છીએ, કારણ કે એની અંદર આપણે ડિટેલમાં સમજવાનું છે. 9, 10 ની અંદરથી વ્યાકરણનો અને જે શબ્દાર્થનો જે ટોપિક છે એ આપણે એની અંદર આપેલો છે. તો જેટલી પણ ઇમ્પોર્ટન્ટ બાબતો છે એની અંદર મેં કરાવી છે. તો જો આ 6 ની અંદરથી આપણને આ પ્રશ્નનો જવાબ મળે છે. બરાબર. તો જે પણ મિત્રો આવી પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા ઈચ્છતા હોય એ આપણી એપ્લિકેશનમાં જોડાઈ શકે છે. બરાબર. આ ટેટ 1 નો જે કોર્સ છે આની અંદર જે પણ વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે એમને મારે પૂછવું છે કે ખરેખર તમે આ વિડીયો જુઓ છો તો તમારે એટલું કહેવાનું છે કોમેન્ટમાં કે આપણે પાઠ્યપુસ્તક આધારિત અને પરીક્ષામાં જે પૂછાય છે એવી તૈયારી કરાવીએ છીએ કે નથી કરાવતા. બરાબર. તો ખાસ આ બાબત તમારે કોમેન્ટની અંદર આપવાની છે. જે પણ મિત્રો જોડાવા ઈચ્છતા હોય એ 26 જુલાઈ સુધી જોડાશો. બરાબર. આ ઓફરનો લાભ લઈને તમે જોડાઈ શકો છો. નેક્સ્ટ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્ન કે આવશે. જો હવે આ પ્રશ્ન, આ મહારાજ શબ્દ છે મહારાજ માટે, એટલે આ કોઈ પાઠમાંથી કોઈ ગદ્યમાંથી લીધેલું વાક્ય છે. પણ આવું ને આવું વાક્ય ધોરણ 10 ની અંદર છે. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? બરાબર. અહીંયા ભાઈની જગ્યાએ મહારાજ. બરાબર. અલ્પ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન આવશે. તો અહીંયા શું જવાબ આવે છે? અલ્પ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન ક્યાં છે? હિયર ઇટ ઇઝ. બરાબર. એટલે મારું ફરી ફરીને કહેવાનું એ હોય છે, ઘણા લોકો કહે સાહેબ આટલું કેવી રીતે યાદ રહે? આ ઉદાહરણો છે. તમે પાઠને જાગૃત રહીને વાંચતા હોય ને તો તમારી બારીકમાં બારીક બાબત ઉપર ધ્યાન હોય, અને ભાષામાં પાસ થવું હોય, ભાષામાં સારા માર્ક્સ લાવવા હોય તો એક્યુરેસી તો ખાસ જોઈશે. એવું નહીં કે ગમે ત્યાં મન ફાવે ત્યાં અલ્પવિરામ મૂકી દીધો, મન ફાવે ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકી દીધું, મન ફાવે ત્યાં પ્રશ્નાર્થ મૂકી દીધું. આ ભાષામાં નથી ચાલતું. અને બીજા બધા વિષયની કમ્પેરેટિવ આ ઘણું ઈઝી છે. એટલા માટે મારો આગ્રહ હોય છે કે તમે પાઠ્યપુસ્તકોને વ્યવસ્થિત રીતે વાંચો. બરાબર. ચલો, એના પછી નીચે પૈકી કોનો સમાવેશ ધોરણ 1, 2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? આ શિક્ષક આવૃત્તિમાંથીનો પ્રશ્ન છે. બરાબર. તો શિક્ષક આવૃત્તિ પણ આપણે આપણી એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરી છે, અને એના માટેના વિડીયો લેક્ચર્સ પણ જેટલા જરૂરી લાગશે એટલા વિડીયો લેક્ચર્સ આપણે એની અંદર મૂકવાના છીએ. બરાબર. તો એપ્લિકેશનમાં તમે આ શિક્ષક આવૃત્તિ ચકાસી શકો છો. આપણે ફોલ્ડરમાં આપેલી છે. જે પણ મિત્રો જોડાયા છે એ જોઈ શકશે. બરાબર. ચલો, એના પછી ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? કેકારવ. પાછો ચોપડીમાંનો ક્વેશ્ચન. ધોરણ 5 છે અહીંયા કેકારવ. યસ, ક્લિયર. નેક્સ્ટ,
પ્રજ્ઞા અભિગમમાંથી આ પ્રશ્ન છે. અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નો જોયા ને એની અંદરથી 90% પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં ના હતા. બરાબર? કેટલાક મેં સ્ક્રીનશોટ મૂક્યા છે, કેટલાક નથી મૂક્યા, કારણ કે જૂના પાઠ્યપુસ્તકો હવે 7મા ના 8મા ના ઇઝીલી અવેલેબલ નથી થતા. બરાબર? મેં પીડીએફ શોધવાનો ટ્રાય કર્યો, નથી મળી, અને આ વિડીયો આજે મૂકવો હતો એટલા માટે આપણે એના સ્ક્રીનશોટ નથી મૂક્યા. પણ મેં તૈયારી પોતે કરેલી છે. સરપાવ શબ્દ મારા મગજમાં ફરતો હતો કે આ 6 થી 8માં છે, તો મેં 2-3 વાર પાઠ્યપુસ્તકો જોયા, મને ના મળ્યો. પછી મેં એકવાર શાંતિથી જોયું કે ભાઈ આપણે ક્યાંક ઉતાવળમાં જોઈ લઈએ છીએ એટલે નથી મળતો. તો મેં શાંતિથી ચેક કરવાનું ચાલુ કર્યું ધોરણ 6 ના સેમ 1 થી. તો એની અંદર સેમેસ્ટર 1 ની અંદર જ મળી ગયો. બરાબર? તો આ રીતે તમે જોશો. પછી બીજો એક શબ્દ આવો, એક શબ્દ આગળ આવશે, ઓળો. બરાબર? આ પણ 6 થી 8માં છે, પણ મને નથી મળતો, પણ મને યાદ છે કે છે. તો તમારે એને શોધવાનો પ્રયત્ન કરવાનો છે. પણ એટલા માટે હવે એના ઉપર ભાર નથી આપતો, કારણ કે એ પાઠ્યપુસ્તકો બદલાઈ ગયા છે. હવે સિલેબસ ચેન્જ થઈ ગયો છે. બરાબર? ટેટ 1 ની 2023 ની એક્ઝામ વખતે જે સિલેબસ હતો એ હવે બદલાઈ ગયો છે. એટલા માટે આપણે એની અંદર બહુ વધારે સમય નથી બગાડવાનો. આપણે ખાલી એટલું સમજવાનું છે કે આપણા માટે શું વાંચવું જરૂરી છે. બરાબર? તો પ્રજ્ઞા અભિગમ આપણે એપ્લિકેશનમાં કરી લઈશું, એકદમ ડિટેલમાં સમજીશું પ્રજ્ઞા અભિગમને. બરાબર? અત્યારે આપણો કોર્સ અપડેટ થઈ રહેલો છે, અને અપડેટ એટલે શું? તો કે આવા જે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે બધા જ ટોપિક એની અંદર મુકાતા જશે. બરાબર? ચલો. આ ગુજરાતીનો ક્વેશ્ચન એટલા માટે છે કારણ કે એ ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન બનાવેલો છે. એના પછી સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવાના હોય છે? શિક્ષક આવૃત્તિ. બરાબર? ફરીથી કહી દઉં છું, એપ્લિકેશનમાં મૂકેલી છે, તમે ચેક કરી શકશો. એના પછી ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? તમે જોજો, મોટા ભાગની જે પ્રવૃત્તિઓ છે, ચાલો હસીએ, ખડખડાટ, બરાબર, હસો, આ પ્રકારે પૂરી થતી હોય છે. ટૂંકમાં એની અંદર હસવા વાળી વાત છે. તો અહીંયા આપેલું છે, યાદ કરીએ, છેલ્લો સવાલ ચાલો હસીએ છે. તો પાઠ્યપુસ્તક ફરીથી, બરાબર, ધોરણ 3 પાઠ્યપુસ્તક. કેટલું ડિટેલમાં વાંચેલું હોવું જોઈએ? તો કે જ્યારે એકમ બદલાય છે, જો અહીંયા મેં એટલા માટે લીધો છે કે આ નવો એકમ ચાલુ થયો, પોટલા ટપકે ટપ ટપ, તો આ પાઠ પૂરો થયો, એના આગળની જે છેલ્લી એક્ટિવિટી છે કઈ છે? ચાલો હસીએ. તો આ પણ ખબર હોવી જોઈએ. એ જ રીતે તમે કોઈ પાઠ, કોઈ ગદ્ય આપેલું હોય છે 1 થી 3માં, એ પૂરો થાય અને પૂરો થતા વેત એની પહેલી એક્ટિવિટી કઈ હોય છે? વાતચીત. બરાબર? વાતચીત. તમે જોજો, વાતચીત કરીને એક ટોપિક આપેલો હોય છે. તો આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ધોરણ 4 ના પાઠ્યપુસ્તકમાં આપેલી કોઈ પણ કવિતા કે કોઈ પણ ગદ્ય પછી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હોય છે? તો તમે જે ભણાવ્યું એને એના માટેની તમારે બાળકો સાથે વાતચીત કરવાની, એમને પ્રશ્નો પૂછવાના છે. તો આવો પ્રશ્ન પૂછાય. હવે તમે ઘણીવાર પાઠ્યપુસ્તક વાંચ્યું હોય, પણ તમે આવું મગજમાં લીધું જ ના હોય તો આપણને આવડે નહીં. બરાબર? તો આ જવાબો ત્યાંથી જ મળે છે જ્યાંથી તમે તૈયારી કરવાના છો. મારો ખાસ આગ્રહ રહેશે કે તમારે ત્યાંથી તૈયારી કરવાની. બરાબર? ચલો નેક્સ્ટ. હાથોહાથ શબ્દની સાચી રીતે છૂટી પાડેલા સ્વર વ્યંજનો. ધ્વનિ શ્રેણી આપણે એપ્લિકેશનમાં કરાવેલું છે. ક્યાંથી પૂછાયેલો છે આ પ્રશ્ન? હાથોહાથ. બેઠે બેઠો સવાલ છે, ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાંથી. ધોરણ 9 પાઠ્યપુસ્તક ગુજરાતી ધ્વનિ શ્રેણીનો જે ટોપિક છે એમાં 4થા નંબરનું એક્ઝામ્પલ છે કે નહીં? બરાબર? એપ્લિકેશનમાં પણ કરાવ્યું છે. હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે? ધોરણ 9 પાઠ્યપુસ્તક એમાંથી લીધેલો સવાલ છે. આ રહ્યું હાનિકારક, હાનિ કરનાર. અહીં તમે જોઈ શકો છો કે સમાસનું છેલ્લું પદ કોઈ ક્રિયાસૂચક છે, કરનાર. જે સમાસનું ઉત્તર પદ ક્રિયાવાચી નામ હોય તેને ઉત્તર એટલે પાછળનું પદ, એને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. છે? તો પહેલો સવાલ ક્યાંથી હતો? ધોરણ 9 માંથી. બીજો સવાલ ધોરણ 9 માંથી. ત્રીજો સવાલ, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. તમે કદાચ પાઠ્યપુસ્તક ન વાંચ્યું તો એ સંજ્ઞાનો પ્રશ્ન તો તમને આવડી જાય. વ્યક્તિવાચક સંજ્ઞા શું અઘરી વાત છે. છતાં બેઠે બેઠું ક્યાંથી પૂછ્યું છે?
ધોરણ 9 પાઠ્યપુસ્તક આ રહ્યું. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે, ચેક કરી લો, ધોરણ 9 ની ચોપડી, સંજ્ઞા ટોપિક. હવે આના માટે તમે ગુજરાતીની કોઈ વ્યાકરણની બુક શોધતા હોય, વાંચતા હોય, શા માટે કરવું છે ભાઈ? વાંચવાની છે, હું નથી કહેતો કે નથી વાંચવાની, પણ પહેલા આને એટલું બધું તૈયાર કરો, પછી સમય બચે છે તમારી જોડે તો એ કરવા બેસો. ગુજરાતી વ્યાકરણ બહારથી નથી તૈયાર કરવાનું એવું નથી કહેતો, પણ જે ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાય છે, જ્યાંથી આપણને બેઠે બેઠા પ્રશ્નો મળે છે એને છોડી દો છો અને બાકીનું બધું વાંચવાનું શરૂ કરો. પહેલા શું યાદ રાખવાનું? 3 હથોડા જોર જોરથી મગજમાં મારી દો, પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક ને પાઠ્યપુસ્તક. બરાબર? ચલો નેક્સ્ટ. નીચે આપેલ શબ્દોમાંથી પરપ્રત્યય શબ્દ દર્શાવો. ધોરણ 10, બરાબર? ધોરણ 10 કે 9 મારી કદાચ ભૂલ થઈ શકતી હોય, પણ અહીંયા મેં સ્ક્રીનશોટ મૂક્યો છે, તમે ચેક કરી લેજો. પૂર્વ પ્રત્યય, બરાબર? તો પૂર્વ પ્રત્યય આપેલા છે. અહીંયા આપણને શું પૂછ્યો છે? નીચે આપેલા શબ્દોમાંથી પરપ્રત્યય શોધવાનો છે. હવે આમાંથી જે 3 એક્ઝામ્પલ પૂર્વ પ્રત્યયના મૂક્યા છે અને એક એક્ઝામ્પલ પરપ્રત્યયનું મૂકેલું છે, ક્યાંથી લીધું છે? આ રહ્યું, જુઓ. કજાત, કપૂત, બેકાર અને ભીનાશ 4 શબ્દો છે. તો આની અંદર જુઓ, કજાત, કપૂત, પછી બેકાર, આ 3 શું છે? પૂર્વ પ્રત્યય છે. ઇટ મીન્સ કે આપણો જવાબ શું આવે? ભીનાશ જવાબ આવે. બરાબર? હવે આ ભીનાશ જવાબ આવે એ પરપ્રત્યય છે, એ કેવી રીતે ખબર પડે? તો એના નીચે જ આપેલું છે, જુઓ, મોભો બદલનાર પરપ્રત્યય, અને આ પરપ્રત્યયની અંદર શબ્દ છે ભીનાશ છે. તો શું ફરીથી એક હથોડો ફરીથી શાનો મારવાનો? પાઠ્યપુસ્તક. વાંચો, બરાબર? જોરદાર રીતે વાંચો, બીજું કશું ઘટે નહીં. આપણી સનાતન છતાં નિત્ય સંસ્કૃતિ છે, વાક્યમાં રહેલો કાળ દર્શાવો. બરાબર? કાળ ટોપિકનો આ પ્રશ્ન છે. ક્યાંથી લીધેલો છે? ધોરણ 10. ક્યાં રહી લાઈન? આ રહી, જો. યાસ્કાચાર્યે કહ્યું, શું કહ્યું? આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. છે વાક્ય બેઠે બેઠું. ક્યાંથી મળ્યું? કંટાળો આવી જશે તમને આ પાઠ્યપુસ્તક શબ્દ સાંભળીને, પણ આવો ના જોઈએ, કારણ કે પરીક્ષામાં અહીંયાથી પ્રશ્નો પૂછ્યા છે. આ આવે છે, લોકો બૂમો પાડી પાડીને થાકે છે કે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરો, છતાં શું કરીએ છીએ આપણે? માર્કેટમાં ગયા, કોઈ જાડી દેખાતી, એકદમ જે દળદાર દેખાતું એવું પુસ્તક લીધું, હા, આમાં મેર પડી જશે. અને એક વાત બીજી ખાસ કહેવાની છે, અત્યારે છે ને એવું બધું વધારે છે કે આ એક જ પુસ્તકની અંદર તમારી આખી પરીક્ષાની તૈયારી થઈ જશે. તો ભાઈ એનાથી બિલકુલ દૂર રહેજો, એમાં બધું નથી આવતું. બરાબર? પાઠ્યપુસ્તક એના સિવાય જે પણ ટોપિક છે, જ્યાંથી ઇમ્પોર્ટન્ટ છે ત્યાંથી અલગ અલગ જગ્યાએથી વાંચવાના હોય છે. ઘણા લોકો કહે છે કે સાહેબ પીટીસી ના જે અભ્યાસક્રમના જે પુસ્તકો છે એ બધા જ વાંચી લેવાના, એ કરાવી લેવાના. એટલે ભાઈ એ પણ જરૂરી નથી. તમને 150 પાના વાંચ્યા પછી એક પ્રશ્ન મળતો હોય તો ઇમ્પોર્ટન્ટ નથી. જરૂરી એ છે કે પરીક્ષકે જ્યાંથી પ્રશ્નો પૂછ્યા છે એ ટોપિક કઈ જગ્યાએ સારો આપેલો છે, ત્યાંથી આપણે તૈયાર કરવાનું. માની લો કે તમને જીન પિયાજે માટેનો પ્રશ્ન પૂછાયો, તો કઈ જગ્યાએ તમને જીન પિયાજે સારી રીતે સમજાવવામાં આવેલો છે? બરાબર? એને જે આપેલા તબક્કાઓ છે, તબક્કાઓ ક્યાં સારી રીતે સમજાવ્યા છે? અને બીજું શું થાય છે, જુઓ, પૂર્વકારક તબક્કો. ઉદાહરણ તરીકે તમને પરીક્ષામાં આવો શબ્દ મૂકે અને ચોપડીમાં આપેલું હોય પૂર્વ ક્રિયાત્મક તબક્કો. હવે અહીંયા કારક છે, અહીંયા ક્રિયાત્મક છે. આપણને તો કન્ફ્યુઝન ઊભું થાય કે કારક અને ક્રિયાત્મકમાં શું હશે. એટલે મારો એવો આગ્રહ હોય છે કે જ્યાંથી પરીક્ષક પૂછે છે એના શબ્દો જ્યાં મેચ થતા હોય અને ટોપિક જ્યાં સારી રીતે સમજાવ્યો હોય ત્યાંથી તૈયારી કરવાની. બરાબર? એક જ બુકની અંદર બધી તૈયારી આવી જાય, એ તમને અનુકૂળ લાગે તો એ તમારો પ્રશ્ન છે. બાકી મારું સજેશન એવું છે કે આપણી તૈયારી ટોપિક વાઇઝ વહેંચાયેલી હોવી જોઈએ. કયો ટોપિક ક્યાં સારો છે ત્યાંથી આપણે એ લેવાનું. ફલાણી ચોપડીમાં આ ટોપિક સારો છે, ત્યાંથી આ શીખવાનું. અને એ તમે જો વ્યવસ્થિત મહેનત કરીને જોશો ને તો ઇન્ટરનેટમાં બધું જ અવેલેબલ છે, બધું જ ફ્રીમાં અવેલેબલ છે. એટલું બધું મટીરિયલ છે, એમાંથી તમારે ખાલી ટોપિકને મહેનત કરીને છણાવટ કરવાની છે. બરાબર? ચલો, તો આ ધોરણ 10 ની અંદર છે.
આ લાઈન એની છે. યાસ્કાચાર્યએ કહ્યું આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. શોધજો, બરાબર. એવું લાગે ને કે ખરેખર આ છે કે નહીં, તો તમારું એટલું ટાસ્ક છે કે તમારે જિજ્ઞાસાવશ આને શોધવાનું કયા પાઠમાં છે, બરાબર. મેં તમને સોર્સ આપી દીધો. આગળ જુઓ, નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું નથી? પર્વત તારા અત્યારે ધોરણ 6 ની અંદર આ આવેલી છે, બરાબર. પહેલી જ કવિતા છે, સુરેશ દલાલ. તો આ બધા કવિ અને લેખક પરિચયના પ્રશ્નો છે. આ બધા શેમાંથી છે? પાઠ્યપુસ્તક. પહેલા ધોરણ 5 માં આવતું હતું, હવે અત્યારે 6 માં આવી ગયું છે આ કવિતા પર્વત તારા, બરાબર. તો આ પણ શેનો પ્રશ્ન છે? પાઠ્યપુસ્તકની અંદર કવિ અને લેખકોનો જે પરિચય હોય છે એ પરિચયમાંથી આ પ્રશ્ન છે. મેં આપણી એપ્લિકેશનની અંદર એક ખાસ નોંધ કરીને એક પીડીએફ મૂકી છે. એ ખાસ નોંધની અંદર મેં લખ્યું છે કે તમારે કયા ધોરણમાંથી કયા કયા ટોપિક તૈયાર કરવાના છે. માની લો કે 6, 7, 8 તો એના વિડીયોઝ મેં એપ્લિકેશનમાં આપ્યા છે, પણ એમાંથી તમારે કઈ કઈ બાબતો રિવિઝનમાં લેવાની છે એ મેં તમને એ જે પીડીએફ છે એમાં કીધું છે. 9 અને 10 છે તો 9માં 10માં માંથી કેટલું કેટલું રિવિઝનમાં લેવાનું છે, કઈ કઈ બાબતો ઇમ્પોર્ટન્ટ છે એ તમને એમાં આપી છે. 9 અને 10માં જેટલી બાબતો ઇમ્પોર્ટન્ટ છે એને છણાવટ કરીને અલગ કરીને એની પીડીએફઓ પણ આપણે એપ્લિકેશનમાં આપેલી છે, બરાબર. તો જે પણ મિત્રો હોય એ ખાસ એ પ્રમાણે જોતા જજો. એ જે સૂચનાવાળી પીડીએફ છે મેં આજે મૂકેલી છે, તમારે ખાસ એને વાંચી લેવાની છે, બરાબર. ચલો, એના પછી ઓળો શબ્દ અગાઉ મેં વાત કરી 6 થી 8 માં મળી જવું જોઈએ, બરાબર, જૂના પાઠ્યપુસ્તકોમાં. આઈ થિંક કદાચ આ શબ્દ મે બી પેલો વલય વાળો પાઠ છે એમાં એકવાર ચેક કરજો. મને એવું લાગે છે જે વલયની અવકાશી સફર છે એમાં છે કે નહીં એકવાર ચેક કરજો, બરાબર. મે બી એવું બની શકે કે એમાં ન હોય, પણ આ શબ્દ તમને 6 થી 8 માં મળવો જોઈએ. ક્લિયર છે? ઓકે, ચલો. નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણી વાળો છે? પરોઢિયું. શબ્દાર્થમાંથી લીધેલો આ સ્ક્રીનશોટ છે. ઓકે, તો ક્યાંય બીજે ખાસ ક્યાંય જવાની જરૂર નથી. પરોઢિયું આ રહ્યો જવાબ. પરીક્ષામાં પરીક્ષકે ક્યાંથી લીધો છે? 10માના પાઠ્યપુસ્તકમાંથી લીધો છે, બરાબર. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? આના માટેનો સ્ક્રીનશોટ નથી લીધો. અઠવાડિયું, ગરીબાઈ, જીવાદોરી, જળરાશિ આ પણ જોડણી ટોપિકની અંદર આપેલો છે. બધા શબ્દો અલગ અલગ છે એટલા માટે સ્ક્રીનશોટ નથી. ધોરણ 9, 10ના પાઠ્યપુસ્તકોમાં જોડણીનો ટોપિક આપ્યો છે, એમાં ચેક કરજો, તમને મળી જશે, બરાબર. ચલો, નીચેના વાક્યમાં સર્વનામ શોધો. જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. હવે આ વાક્ય ક્યાંથી લીધું છે? બની શકે કે કોઈ બીજા પુસ્તકની લાઈનમાંથી લીધું હોય, પણ આ જે ટોપિક છે સર્વનામ, આ સર્વનામ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર છે. તો ખાસ જે પેલા તે આપેલ તમામ, તો અહીંયા આપણે સર્વનામ પૂછ્યું છે, સર્વનામ આપણને અહીંયા મળી જાય છે. તમે એ તૈયાર કર્યું એટલે તમને ખબર પડે કે આટલા આટલા સર્વનામના પ્રકારો છે, આમાં કયા કયા સર્વનામો છે, બરાબર. ચલો, નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય શોધો. કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવવા ગયો. કાગડો, યો, ય, ને, ડો, બરાબર. ચ. તો આ જે છે પ્રત્યય ટોપિક મેં તમને બતાવ્યું છે કે નહીં? આગળ એક પ્રશ્ન ગયો પ્રત્યયનો, પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યયનો આ રહ્યો, બરાબર. તો આ ટોપિક આખો તૈયાર કરી લેવાનો એટલે તમને જવાબ મળી જાય, બરાબર. ચલો નેક્સ્ટ. સુરેશ દલાલનું ઉપનામ કયું છે? શોધજો. પહેલો જે યુનિટ છે એની અંદર તમને મળી જશે. સુરેશ દલાલ, પર્વત તારા, આ જે કવિતા છે એના લેખક, એમનું ઉપનામ શું છે? પાઠ્યપુસ્તકમાંથી શોધી લેવાનું. હવે બધા જવાબો હું આપીશ, તમારે શોધવાનું છે. તમને સોર્સ આપી દીધો, ધોરણ 6 અત્યારની જે લેટેસ્ટ બુક છે એનો પહેલો પાઠ જુઓ એટલે મળી જશે, બરાબર. એમાં જે ઉપરનો પરિચય આપ્યો છે એપ્લિકેશનમાં આપણે કરાવ્યું છે એમાં જોઈ લેજો. ઓકે, તો જે પણ મિત્રો આપણી એપ્લિકેશનમાં જોડાવા ઈચ્છતા હોય અત્યારે 50% ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકે છે. 1 વર્ષ સુધી મિત્રો આ બેચ આખી અપડેટ થતી રહેશે. એની અંદર નવા વિડીયોઝ, નવા ટેસ્ટ, નવા ટોપિક, નવી પીડીએફ, બધું જ મટીરિયલ એની અંદર આવતું જશે. મારો ખાસ આગ્રહ રહેશે ફરીને તમે જાતે તૈયારી કરો છો તો જાતે, તમે આપણી એપ્લિકેશનમાં જોડાયા છો તો ત્યાં તમને પાઠ્યપુસ્તક આધારિત તૈયારી મળશે. એવી તૈયારી કે જેની અંદર થી ખરેખર પરીક્ષક ત્યાં જુએ છે અને ત્યાંથી બેઠો પ્રશ્ન ઉપાડે છે, બરાબર. હવે તમારો પ્રશ્ન એ થાય કે સાહેબ અમારે બીજા પ્રકાશનના જે પુસ્તકો છે વાંચવા કે નહીં? વાંચી શકાય.
વાંચી શકાય અને વાંચવા જોઈએ, પણ વાંચી શકાય એવું કેમ લખું છું? આ પાઠ્યપુસ્તકોના ભોગે વાંચવાના નથી. પહેલા અહીંયા જે કીધું ને 1 થી 10 ની ચોપડીઓ તમારી પ્રોપર તૈયાર થઈ જાય એના પછી તમારે એ વાંચી શકાય. બરાબર? એના પછી તમે એ વાંચી શકો. ઘણી બધી સારી બુકો અવેલેબલ છે માર્કેટમાં. બરાબર? હું કોઈ સજેસ્ટ નથી કરતો કે મારો કોઈ અહીંયા પાછું યુટ્યુબમાં કહેવું પડે છે કે આ પ્રમોશન વિડીયો નથી, પણ અક્ષર પબ્લિકેશનની એક ડિસન્ટ બુક છે. ગુજરાતી માટે તમારે લેવું હોય તો અક્ષર પબ્લિકેશન એક સારી ચોપડી છે. એમાં બહુ વધારે નથી આપી દીધું, બહુ ઓછું નથી આપી દીધું, તમને જેટલી જરૂર છે એટલું એમાં આપેલું છે, તો તમે જઈ શકો છો. બરાબર? બાકી મારો આગ્રહ રહેશે કે તમે પહેલા શું તૈયાર કરો? પાઠ્યપુસ્તકો તૈયાર કરો. ક્લિયર? ચલો, તો આઈ હોપ મગજમાં આ વાત ફિટ થઈ ગઈ હશે. 10 20 વખત હથોડા મારીને તમે નક્કી કરી લીધું હશે કે પાઠ્યપુસ્તકોને છોડવાના નથી. જે પણ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અથવા તો કોર્સમાં જોડાવા ઈચ્છે છે, તો એ કોઈ ડાઉટ હોય તો આપેલા નંબર, આપણા બે નંબર હતા, 90 16 75 18, 90 99 44 90 55. આ બેમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી લઈ શકો છો. બરાબર? ઓલરેડી તમને બધા જ કોર્सेसની અંદર 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં પ્રાઇસ રિડ્યુસ થયેલી જોવા મળશે. તમે જોઈન કરી શકો છો. બરાબર? કઈ તારીખ સુધીમાં? 26 જુલાઈ સુધી. તો ખાસ મિત્રો, જાતે તૈયારી કરો તો પાઠ્યપુસ્તકોને છોડતા નહીં. હવે બીજા વિષયોની અંદર તૈયારી કેવી રીતે કરવી એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. બધા પ્રશ્નોનું એનાલિસિસ કરીને ક્યાંથી જવાબો મળે છે જોઈને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. થેન્ક યુ વેરી મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.